રાપર ખાતે મકર સંક્રાંતિના રોજ વાગડ કોળી ઠાકોર સમાજ દ્વારા ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજના જન્મ જયંતિ યોજાયેલી ચોથી રેલીમાં હકડે ઠાઠ જનમેદની ઉમટી પડી હતી। રેલી પહેલા યોજાયેલી મહાસભા બોલતા કચ્છ જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ગોહિલે જણાવ્યું હતું કે હવે સમાજના બંધારણ પ્રમાણે ચાલવું જોઈએ। અત્યારના સમયમાં સમયને અનુરૂપ ચાલવું જરૂરી છે। તેમણે સમાજને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સમય પ્રમાણે સમાજના રીત રિવાજમાં પણ બદલાવ જરૂરી છે અને આ નવા સમય પ્રમાણે સમાજે રીતિ રિવાજમાં બદલી કરીને સમાજના બંધારણમાં ફેરફાર કરેલ છે। જે પ્રમાણે સમાજે સગાઈ લગ્ન અને મૃત્યુના પ્રસંગોમાં બદલાવ કરવો તે જરૂરી છે અને આગામી સમયમાં આ અંગે ગામડે ગામડે જઈને સમાજના આગેવાનો તથા યુવાનો સમાજને જાગૃત કરશે। આ પ્રસંગ વાગડ કોળી ઠાકોર સમાજના આગેવાન તેમજ ગાંધીધામ કોળી સમાજના પ્રમુખ શ્રી રાઘુભાઈ ચાવડાએ વાગડ કોળી ઠાકોર સમાજના પ્રસ્તાવિત બંધારણ અંગે વિસ્તૃત છણાવટ કરી સમાજ સમક્ષ બંધારણ વાંચી સંભળાવ્યું હતું અને નવા ફેરફાર અંગે સમાજને શું લાભ થશે તે પણ વાત કરી હતી। કચ્છ વાગડ કોળી ઠાકોર સમાજના યુવા આગેવાન ઉમેદભાઈ મકવાણાએ પોતાના જોશીલા પ્રવચનથી ઉપસ્થિત તમામ સમાજની વાહવાહી મેળવી હતી। તેમણે જણાવ્યું હતું કે સંગઠન વગર હવે સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે। દરેક સમાજ સંગઠન તરફ આગળ વધી રહ્યા છે અને કોળી ઠાકોર સમાજ પણ આગામી સમયમાં વિશાળ સંગઠન તરફ આગળ વધશે અને આવનાર ભવિષ્યમાં કોળી સમાજ એક તાંતણે બંધાઈને સામાજિક અને રાજકીય ક્રાંતિ લાવશે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।